અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પોતાના વાડી વિસ્તારની અંદર રહેતા મજૂર અને ભાગ્યાને આજે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં સહાય અર્પણ કરવામાં આવી છે। ખેડૂતો અને ઉદ્યોગપતિઓ હવે ગામની બહાર આવે છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં આંબા ગામે એક મજૂરને 11,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે। મારું ગામ છે સુરેશભાઈ બાલુભાઈ રૂપારેલિયા, ગામ આંબા, લીલિયા તાલુકો, અમરેલી જિલ્લો। હવે અમારા ગામમાં અમે દિવાળીએ આવ્યા એટલે અતિવૃષ્ટિના હિસાબે નુકસાની બહુ ગઈ બધાને। એટલે નાના માણસો બિચારા કે કાંઈ છે નહીં, મંડળી ભરાય નહીં, એ બિચારા આમ ત્યાં પૂછીને પૈસા ગોતતા હોય। તો હું ને એક મારા કજીન ભાઈ છે ચંદુભાઈ રૂપારેલિયા, ચંદુભાઈ બાવચંદભાઈ રૂપારેલિયા, અમારે બે પછી અહીંયા તુલસી વિવાહમાં ચર્ચા કરી કે ભાઈ આપણે આપણા ભાગ્યને થોડીક હેલ્પ કઈ રીતે કરી શકીએ। તો કે કાંઈ વાંધો નહીં, આપણે અમે બે ગોઠવ્યું કે ભાઈ આપણા ભાગ્યા પછી એને ત્યાં મજૂર કામ કરતા હોય। કારણ કે જો સરકાર મારે તો 7 વીઘા જમીન છે ખાલી, તો 7/12 મારું નામ હોય તો સરકાર જે સહાય આપે છે એ મારા નામે આવે હું વાપરી નાખવાનો। પણ ગયા વર્ષે જે ભાગ્યાને નુકસાની ગઈ, એના પેટામાં ઓલા બહારના મજૂરો હોય એને નુકસાની ગઈ, તો એને તો કોઈ આપવાનું નથી સરકાર, અને સરકાર આપી રહી છે અત્યારે, પણ એમાં કાંઈ પૂરું પડે એમ નથી। એટલે પછી અમે નક્કી કર્યું બે ભાઈએ કે ભાઈ હું મારા ભાગ્યા, મારા કાકા મોટા તાના ભાગ્યા હોય એના કોઈ પણને કેટલા આપી શકો? મેં કહ્યું ભાઈ હું 1,11,000 આપીશ, તો કે હું 1,11,000 આપીશ। પછી સરકાર ભાગે અમે બધાને 11,000 રૂપિયા પ્રવીણભાઈ તોગડિયા આપણે આવ્યા હતા, અને એની હાજરીમાં જ અમે કવર બનાવી અને કમ્પ્લીટ આખા ગામને અમે બોલાવ્યા, અને મેં કીધું આપણે આપશું તો બીજાને આ પ્રેરણા મળશે। આ રીતે કોઈ પણ ગામના કોઈ પણ નાના માણસોને થોડીક હેલ્પફુલ થાય। એકચ્યુઅલી આપણે ધંધો કરીએ છીએ બહાર, હું તો છું ઓલરેડી સુરતમાં, એટલે ગામમાં વિકાસ આપણે પહેલાં માનીએ। આજે વસ્તાપરા છે ગોપાલભાઈ સમાડી, તો કેટલું ગામનું કામ કરે છે। પછી આપણે આ ગોવિંદ ભગત છે, સૌજી ભગત છે, ધનજી ભગત, એવું મોટું કામ આપણે ન કરીએ કે આપણી કેપેસિટી પ્રમાણે, પણ આપણે એટલું થોડું કરીએ તો બીજાને પ્રેરણા મળે અને બીજા બી આવું કરે, એવો અમને વિચાર આવ્યો, એટલે મેં આ ગોઠવ્યું બધું। અમરેલી જિલ્લાના આંબા ગામે મજૂર વર્ગને સહાય આપવામાં આવી છે, કારણ કે હાલ કમોસમી વરસાદે કમર તોડી છે, જેમાં ખાસ કરીને ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવશે, પરંતુ ખેડૂતના ખેતરે જે કામ કરી રહેલા મજૂરો છે તેનું કોણ, તે જાણી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના આંબા ગામના મૂળ વતની અને સુરત ખાતે રહેતા અને ઉદ્યોગપતિ વાહરે આવ્યા છે, અને આજે એક વ્યક્તિને 11,000ની સહાય કરી છે।